ગાઈઝ ને હવે અમે જાશું કોલેજે કારણ કે ક્લાસીસ છે ને તો ગાઈઝ અત્યારમાં અમે પહોંચી ગયા કોલેજે તો ચાલો આ ભાઈ સાથે ને આ ભાઈ આજે એક છોકરી હારે વાત કરતો તો ગાઈઝ સલોની મેમનો અસાઇનમેન્ટ કરી રહ્યા છે ને અહીંયા અમારે સોંગ શરૂ છે પછી કેટલા વાગે 1 3 ડબલ નવડે તો સૌ હે સૌ ગાઈસ તો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં અને આજે છે ડે 29 તો ગાઈસ આજે અમે અત્યારમાં સવારમાં ઉઠી ગયા છે આજે વહેલા ઉઠી ગયા છે ગાઈસ ને હવે અમે જાશું કોલેજે કારણ કે ક્લાસીસે નથી જવાનું આ લોકોને અસાઇનમેન્ટ કરવાના છે ને હું વિચારું છું કે ત્યાં હું મારું વર્ક કરી એટલે આજે વહેલા અમે નીકળી જશું કોલેજ માટે ત્યાં જઈને અમારે જે પણ કાંઈ કરવાનું હશે અહીં અમે કરશું એવું થાય તો કંઈક કામે કરી નાખીશું પણ અત્યારમાં તો ગાઈઝ લેટ થાય છે એટલે અમે નીકળી જઈએ કોલેજ માટે ને આજના બ્લોગમાં તમને કંઈક તો અલગ જોવા મળશે જો થાય તો તમને જોવા મળશે ગાઈઝ ને અત્યારમાં તો પેલા બધાને ગુડ મોર્નિંગ કહી દઉં છું એટલું બધું બોલી ગયો પણ ગુડ મોર્નિંગ કહેવાનું ભૂલાઈ ગયું તો ગાઈઝ તમને બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત તો ગાઈઝ હવે હું તમને બતાવું કે આજે અમે શું શું એક્ટિવિટી કરી કોલેજે ને અત્યારે તો પેલા અમે આ દાદાને મળવા આવી જઈએ ગાઈઝ હાય હેલો તો કહીજો તો ગાઈઝ અત્યારમાં અમે પહોંચી ગયા કોલેજ તો ચાલો કોલેજ ની અંદર જાય ને જે વર્ક છે એ શરૂ કરી દે ને મિની બ્લોગ બનાવવાનો છે તો એ એડિટ કરી નાખીએ તમે બન્યા રહેજો બ્લોગમાં અત્યારે અમે છે આ ભાઈ સાથે ને આ ભાઈ આજે એક છોકરી હારે વાત કરતો તો ગાઈઝ તો તમને શું જણાવું અત્યારે બધા સાયલેન્ટ છે એટલે હું પણ સાયલેન્ટ છું એટલે હું કઈ બોલતો નથી ગાઈઝ ઓછું બોલું છું ને આ ભાઈ એક બંધ કરી ને મારું ભાઈ યાર પ્લીઝ ગાઈઝ ગુડ મોર્નિંગ ગાઈઝ તો ગાઈઝ અત્યારે હવે આ લેક્ચર અમારે ફ્રી છે અને અમારે કરવાના છે અસાઇનમેન્ટ એટલે ગાઈઝ બધા અસાઇનમેન્ટ કરે છે અત્યારે તમે જોઈ શકો છો બધા અસાઇનમેન્ટ કરે છે બધાએ ને હું ને શુક્લો અમે બે જ બેઠા છે થુલિયા મારી તો ગાઈઝ મારે અસાઇનમેન્ટ કરવા છે તો ચાલો હું એ અસાઇનમેન્ટ કરી નાખું બાકી ઘણા બધા અસાઇનમેન્ટ પેન્ડિંગમાં પડ્યા ખોટા પૂઠા સાફ કરી એના કરતા અમે અસાઇનમેન્ટ કરી નાખીએ તો ગાઈઝ તો અત્યારે જો અમે અસાઇનમેન્ટ કરી રહ્યા છીએ અમે તમને કીધું હતું કે અમે અસાઇનમેન્ટ કરવાના છે તો ગાઈઝ અત્યારે અમે સલોની મેમનું અસાઇનમેન્ટ કરી રહ્યા છીએ ને અહીંયા અમારે સોંગ શરૂ છે પછી અમારી આ કલર પ્લેટ છે આ કલર છે અમારે બધું આ લોકોને કાંઈ પડી નથી તો એ લોકો ભણતા નથી ને એ લોકો અસાઇનમેન્ટ કરતા નથી ને મને ભણવાની વધારે લગ્ની જાગી ગઈ છે એટલે હું અસાઇનમેન્ટ કરું છું હમણાં યાર મારા મિત્રો નિકુલભાઈ નો ફોન આવ્યો હતો તો જસ્ટ હું એને હમણાં વાતચીત કરી ને ઈ તો બધું ઠીક પણ આ જો અમે આજે નવી ઘડિયાળ વસાવી છે ન્યુ એડિટ અમે ઘડિયાળ વસાવી છે તો માણાને નથી સારું લાગતું કારણ કે અમે નવી ઘડિયાળ વસાવી આમાં અંદર ટાયર ફરે તો આવા ઘણા લોકો એવા છે એ કેમેરો ની ફેરવ આમ કરું ને તો ઓપન થઈ જાય જો આમ કરું કે બંધ થઈ જાય આમાં બતાવે ફોન ચાલો ને બતાવે હોલ્ડ માં છે ફોન આ બાજુ આમ જો ઈ હશે 1200 રૂપિયાની આ ઓરિજિનલ પ્રાઇસ છે ને અત્યારે અમે સ્કીમ માં લીધી 500 ની અમે સ્કીમ માં લીધી 500 ની પણ 500 ની 500 માં એડિટ છે હા તો લઈ આવી દે હાલ ગાઈસ આજો હાલ પરમ દિવસે તો લઈ પરમ દિવસે ની રવિવારી ની અત્યારે હાલ આ રવિવારી ની છે તું અત્યારે કે હા ઓનલાઈન હાલ તો ગાઈસ આજ તો છોકરીને ગિફ્ટ માં એ બધી મેલા તેડવાની છોકરીને ગિફ્ટ માં આપી 1300 ની 1300 એ છોકરી ગઈ તેલ લેવા ભાઈ બંધે ગિફ્ટ માં આપી આમ કે તો કેમેરા તો ગાઈસ હારા મામલે અમે ડખો કરી નાખ્યો છે ઘડિયાળી સર ડેડપુલ એડિશન આજ તો ક્યાંય લોકલ માલ છે આપણો ક્યાં ને ઈ ક્યાં આની બતાવી તો આપણે આ ઘડિયાળની બ્રાન્ડ બતાવી તો ગાઈસ અમે મીશો મેલી હવે જવા દે મીશો મેલી ફ્લિપકાર્ટ મેલી વેંગી હા ગોત દે ફ્લિપકાર્ટ મેલી ગોત દે તારે એવી ઘડિયાળ નું નામ છે ને ફ્લિપકાર્ટ મેલી ગોત દે ની કઈ કંપની ની છે ઘડિયાળ એમ તો
કઈ કંપનીની હે? પણ હીડે લઈ દીધી મેં થોડી લીધી. તો ગાઈસ હવે અત્યારે આ તો લુખ્ખા લોકો છે, મારે અસાઇનમેન્ટ કરવાના. આ લોકો તો કઈ પેઢી નો હોય ગાઈસ. એટલે હું હવે ગાઈસ આપણે ઘડિયાળ છોકરીના લગ્ન વહી ગયા, હજી કોઈની છોકરીના લગ્ન વહી ગયા તો એ રામો બેઠો હોય, ખબર છે? તો ગાઈસ બાજુ કેમેરો ફેરે તો હા હું કે હવે ભાઈ આ જો મારી છે ને ઈ કેટલામાં છે? કેટલાની કેટલામાં છે? 1 3 ડબલ 9 એટલે 1400. હે 1400. ઈને ઈ કંપની નું ન હોય, ઈને ઈ વસ્તુ ન હોય. ઈને ઈ કંપનીનું એ કંપનીની તો હોય પણ ઘડિયાળો ઘણી હોય. રેડી? એ એક બ્રાન્ડની ઘડિયાળ ઘણી હોય. હમણાં તે મને બતાવી ને 300 વાળી બતાવી ને આખું મોડેલ નું નામ એમ ખબર છે જોઈ બેન થાની હવે ક્યાંય ન પોગી ગઈ પછી તો બેન બેન થાની હવે ઈ ખોટી યુઝ કરવી તમારે. બરાબર હે. હવે એને 1200 માં લીધી, એને દુકાને 1200 માં લીધી ફ્લિપકાર્ટ માં. ઉભરે હા તારી ઘડિયાળ મારથી મોંઘી છે બરાબર. તારે ગિફ્ટ કોણ મેં કીધું? લઠ્ઠી લઠ્ઠી ગયો એવું હોય ને આજે ખાલી છે ને 100 રૂપિયાની ઘડિયાળ છોકરી માંથી ગિફ્ટ માં લઈને બેઠા. એમ ને એમ કે છોકરીની વાત કરવા રેડી. ગિફ્ટ તો અમને ઘણા આવ્યા, એવું કઈ નથી. ને અમારી પાસે એક વસ્તુ છે જ, અમારી બેને અમને ગિફ્ટ દીધેલું ઈ પડ્યું છે આજે અમારી પાસે. બેનો ને વેચમાં નહીં, બેનો ને વેચમાં નહીં, છોકરીએ દીધી ને, બેનો ને વેચમાં નહીં. છોકરીએ દીધી ને. હવે હું બોલા તને ખોટું લઈ જાય છે કેમ કે બેન વેચમાં લઉં એટલે હવે હું બોલા ખોટું લઈ તું છે ને ભાઈ ગાઈસ ઘડીક રોકી દઈ હવે. તું કાલે લઈને બેઠા છોકરી પાસે ગયું. થોડોક સમય જાળવી જા હવે. હવે તે મારા અહંકાર ને જગાડી દીધો છે. તું થોડોક સમય જાળી જા. તું થોડોક સમય જાળવી જા. જો તને નો દેખાડો ને તો આ તો મારે છે ને મોહ માયા નથી ભાઈ. બસ એટલે આમ તો હે